બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। હું છું દેવાંગ। કર્ણાટકમાં કોંગ્રેસ કેપ્ટન કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે અને 136 સીટો સાથે જે રૂઝાન સામે આવી રહ્યા છે, સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ કર્ણાટકની અંદર સરકાર બનાવશે। જે રૂઝાન આવ્યા હતા, જે એક્ઝિટ પોલ આવ્યા હતા, તે એક્ઝિટ પોલ પણ અમુક અંશે સાચા પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે, પરંતુ જે મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં રહ્યા એ મુદ્દાઓની અસર કદાચ ન જોવા મળી। કોંગ્રેસના જે મુદ્દાઓ હતા, શું એ પ્રજાને ધ્યાને લીધા? ભાજપના મુદ્દા હતા, શું એ પ્રજાએ ધ્યાને લીધા? જેડીએસના મુદ્દા, સિનિયર નેતાઓ, આ તમામ અટકળો વચ્ચે પ્રજાએ પોતાનો મેન્ડેટ આજે જાહેર કર્યો છે અને કોંગ્રેસને અત્યારે સ્પષ્ટ બહુમતી આપી છે। ઉલ્લેખનીય છે કે કહેવાતું હતું કે વોકાલિંગા સમુદાય નક્કી કરશે કર્ણાટકમાં કોણ જીતશે કોણ હારશે। જો જેડીએસ સારું પરફોર્મ કરશે તો કોંગ્રેસને એનો માર સહન કરવો પડશે। ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દા હતા, ટીપુ સુલતાનથી લઈને ગાળોનો મુદ્દો હતો, તે સામે આવ્યો હતો, બજરંગબલીને સામે લાવ્યા। આ તમામ મુદ્દાઓ ફેલ ગયા, કારણ કે કર્ણાટકની જનતાએ આ વખતે જો મુદ્દા સ્વીકાર્યા છે તો એ મુદ્દા છે ભ્રષ્ટાચારને લઈને, એ મુદ્દા છે મોંઘવારીને લઈને। કર્ણાટકની જનતાને પણ ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી તેઓ પીડિત છે। કદાચ આ પરિણામ ઉપરથી એ ફલિત થાય છે। આ ઇલેક્શનની અંદર જે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા એ પછી જે રાજકીય વિશ્લેષકો હતા એમનું કહેવું એવું હતું કે પરિણામ જે પણ આવે, પણ કર્ણાટકનું પરિણામ જે આવશે એ પરિણામની દૂરોગામી અસર થશે અને કદાચ જો ભારતીય જનતા પાર્ટીની હાર થશે કે જે આજે થઈ છે, તો એમાંથી ભારતીય જનતા પાર્ટીએ શીખ એ લેવાની છે કે સાહેબ, હિન્દુત્વના વોટનું ધ્રુવીકરણ કરવાથી ચૂંટણી ન જીતી શકાય। કદાચ આ બોધપાઠ લીધો હશે ભારતીય જનતા પાર્ટીએ। એડી ચોટીનું જોર બધા પક્ષોએ લગાવ્યું, પરંતુ આનું એનાલિસિસ જ્યારે આજે આપણે કરવાનું છે, કયા મુદ્દા એવા રહ્યા કે જે લોકો સુધી ન પહોંચી શકે, એ જ મુદ્દે આપણે વાતચીત કરી રહ્યા છે। હિરેન કોટક ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે, અમિત નાયક કોંગ્રેસમાંથી આપણી સાથે, ધનંજય કુમાર, અમિત ધોળકિયા રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે। સ્વાગત છે આપનું ફરી એક વખત। અમિતભાઈ, પહેલો સીધો સવાલ કે આટલી બહુમતીથી જીત મળી, ખૂબ અભિનંદન, પણ આ જીતનો શ્રેય કોને? બહુ સારો સવાલ કર્યો, આપનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન આપવા બદલ દેવાંગભાઈ। જીતનો શ્રેય કોને? એક બાજુ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, જે પોતે હિમાચલના હોવા છતાં હિમાચલની ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ હતી ભારતીય જનતા પાર્ટીની, અને છતાં જવાબદારી નથી સ્વીકારી। બીજી બાજુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એવું નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે, કે જ્યારે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી લોકશાહી ઢબે અમારી પાર્ટીમાં ચૂંટણી કરવામાં આવી, એ ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ગાળો દેવામાં, કોસવામાં કંઈ બાકી ના રાખ્યું। પરિવારવાદની ખોટી વાત ચલાવી, કઠપુતલીની વાત ચલાવી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કઠપુતલી બનીને રહેશે, ગાંધી પરિવાર હેન્ડલિંગ કરશે, આ તમામ ખોટા દુષ્પ્રચાર તેમણે ફેલાયા। આજે કર્ણાટકની ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે કે મલ્લિકાર્જુન ખડગેજી ખરેખર રાષ્ટ્રીય નેતૃત્વ કરવા માટે સક્ષમ છે, અને ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય પ્રમુખ છે જેપી નડ્ડાજી, તેઓ સતત નિષ્ફળ રહ્યા છે, ફેલ રહ્યા છે। એટલે જે શ્રેય આપવાની વાત કરું તો ચોક્કસ શ્રેય રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજીને, અમારા રાહુલ ગાંધીજીને, જેમણે ભારત જોડો યાત્રા દરમિયાન એ સંદેશ આપ્યો કે ભાઈ નફરતની દુકાન બંધ કરવી પડશે અને પ્રેમની દુકાન ખોલવી પડશે। લોકો જોડે સીધા કનેક્ટ થયા। કોઈ પણ જાતના ડર વગર મંદી, મોંઘવારી, બેરોજગારી, તમામ વર્ગ, તમામ જાતિ ધર્મ ભેદભાવ ભૂલીને તમામ સમાજના તમામ વર્ગને મળ્યા રાહુલજી, સીધે સીધા મળ્યા। જે કામ ભારતીય જનતા પાર્ટી તેના નેતાને સત્તામાં બેઠેલા નેતૃત્વએ કરવું જોઈએ, એ કામ આજે રાહુલ ગાંધીજી અને પાર્ટીનું જે સિનિયર નેતૃત્વ છે શ્રેય એને જાય છે, અને ખાસ કરીને ખડગેજી છે, ખડગેજીના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી તો એમને શ્રેય, બિલકુલ સાચી વાત છે। એ જ રીતના હિરેનભાઈ આપને પૂછું છું કે ભારતીય જનતા પાર્ટીનો જે રિઝલ્ટ આવ્યું છે, આ રિઝલ્ટને લઈને આપ કોને જવાબદાર માનશો? કારણ કે આ જ મંચ ઉપરથી જ્યારે ઇલેક્શનના દિવસે 10 તારીખે આપણે બેઠા હતા ત્યારે યજ્ઞેશભાઈ કીધું તો, ને બિલકુલ સાચી વાત છે કે આ કર્ણાટકની અંદર તમે પ્રચાર નરેન્દ્ર મોદીના ફેસથી કરી રહ્યા છો, ચાહે નગરપાલિકાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, નરેન્દ્ર મોદી એક ભારતીય જનતા પાર્ટી માટે ફેસ થતો હોય છે અને પ્રવક્તાઓ કહેતા હોય છે કે અમારી પાસે ફેસ છે તો અમે ઉપયોગ કરીએ છીએ। હવે જ્યારે આજે કર્ણાટકનું ઇલેક્શન આવ્યું છે તો આપ જવાબદાર કોને ગણશો? ક્યાં કાચું કપાયું? કર્તવ્ય સામૂહિક હોય ત્યારે દાયિત્વ પણ સામૂહિક હોય, અને જે પરિણામ આવ્યું છે એમાં એક લીટીનો જવાબ પણ સ્વાભાવિક રીતે શક્ય નથી। ચોક્કસથી અમારે ઘણું બધું મંથન કરવું પડશે અને મનન પણ કરવું પડશે। ચિંતન એટલા માટે નહીં કે ચિંતન શિબિરો તો અમે વારંવાર કરતા જ રહેતા હોય છે અને સુધાર માટે હોય છે। થયેલી ભૂલ છે
એમાં આપણે સુધાર કેવી રીતે લાવી શકીએ. પરંતુ હવેથી ભવિષ્યમાં ભૂલ જ ન થાય એ માટે પણ મનન થવું જોઈએ, જે મનન ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટીમાં થતું હોય છે. નહીં, એટલે બિલકુલ જ્યારે પણ સાથે અમારી મનન જીત આવે છે, હિરેનભાઈ જ્યારે મનન ઘમંડ કરશો. નથી આવી જતું, અને હાર આવી જાય ત્યારે અમે લોકો ચૂપ નથી બેસી ના, રહેતા. એટલે હિરેનભાઈ આ સવાલ એટલા માટે પૂછું છું કારણ કે આજે જ્યારે કોંગ્રેસના જે સિનિયર, જે દિલ્હીના નેતાઓ છે, સિનિયર નેતાઓ જે સેકન્ડ કેડરના નેતાઓ છે, જ્યારે પત્રકારો એમને પ્રશ્નો પૂછ્યા કે કોની જીત થઈ છે, કોની હાર થઈ છે, કોણ જવાબદાર છે, ત્યારે કદાચ એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીની હાર થઈ છે. કારણ કે એક જ ફેસ હતો સામે, અમારી સામે, અને એમને ખૂબ ચૂંટણીનો પ્રચાર કર્યો, પરંતુ આ હાર નરેન્દ્ર મોદીની હાર છે. સિવાય કે ખડગેજી અને રાહુલ ગાંધી, કદાચ એમને આ વસ્તુ નથી કીધી, એમના મોઢેથી આ વસ્તુ નથી નીકળી. બાકી સેકન્ડ કેડરના કોંગ્રેસના જે નેતાઓ છે એમને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીની હારને જવાબદાર ગણાવી છે. શું કહેશો? એક જો સ્વાભાવિક છે, હવે આજે વિરોધ પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ તો આવું કહ્યું નથી, અને અમે કોઈ પણ એક નેતાની ચર્ચા નથી કરતા. કારણ કે અહીંયા જ્યારે ચૂંટણી લડતા હોઈએ અને એમાં જે પ્રયત્નો થતા હોય, એમાં જ્યારે પ્રધાન સેવક, પ્રધાનમંત્રી પોતે જ્યારે અહીંયા પ્રચારમાં આવતા હોય તો એ માત્ર કર્ણાટક પૂરતી વાત નથી કે ગુજરાત પૂરતી વાત નથી. કોઈ પણ જગ્યાએ હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ પદાધિકારીઓ છે એ ચૂંટણીના કાર્યક્રમમાં લાગેલા હોય, ત્યારે હારની જેવી રીતે જીત થાય તો જીતનો જે અમે જે પ્રમાણે ઉત્સવ ઉજવીએ એવી જ રીતે હાર થાય તો હારમાં પણ અમે સામૂહિક રીતે જવાબદારી સ્વીકારતા હોય છે, અને સામૂહિક રીતે જ જવાબદારી સ્વીકારીએ છીએ. એટલે કોઈ એક ચોક્કસ વર્ગ ઉપર, ચોક્કસ વ્યક્તિ ઉપર ક્યારે પણ આ ઠીકરું ન ફોડી શકાય. એવું તો આપણે જો યાદ જ કરવું હોય તો આજ કોંગ્રેસ નેતાઓ વારંવાર ઈવીએમ પર ઠીકરું ફોડતા હતા. હવે જયારે જીત થઈ ત્યારે કેમ ઈવીએમ નું નામ નથી લેતા? ચલો લો ને અહીંયા પણ. દેવાંગભાઈ એક રોકીશ તમને. ના માત્ર કર્ણાટકના ચૂંટણી પરિણામો 2014 બાદ જે 7-8 વર્ષનો સમયગાળો છે મોદીજીના નેતૃત્વનો, મારી જોડે કેટલાક આંકડા છે. ના માત્ર ભારતીય જનતા પાર્ટી, મોદીજીની સ્પષ્ટ હાર છે. મોદીજી કેટલી ચૂંટણીઓ હાર્યા છે રાજ્યની? પંજાબની ચૂંટણી 2 વાર, દિલ્હીની ચૂંટણી 2 વાર, કર્ણાટકની 2 વાર, MP, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, તમિલનાડુ, તેલંગાણા, હિમાચલ, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરાલા, ઓડિશા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, બિહાર, આ તમામે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હોય તે નરેન્દ્ર મોદીના લીધે ને તેમના નબળા નેતૃત્વના લીધે. ચલો, આ તમામ ચૂંટણી પરિણામો ચાડી કાઢે છે કે મોદીજીનો ચહેરો દરેક જગ્યાએ નથી ચાલતો. મોદીજીના જુઠ્ઠાણા દરેક જગ્યાએ નથી ચાલતા. ચૂંટણીના પરિણામો કહી રહ્યા છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમે સ્વીકારો કે ના સ્વીકારો, ચૂંટણી પરિણામો કહી રહ્યા છે. પરિણામો કહી રહ્યા છે. સમય તમને, કારણ કે આમાં શું છે, જો એક પાર્ટી જીતી છે એટલે એને ઉત્સાહમાં બોલવું છે, એનાલિસિસ કરવું છે. એક પાર્ટી હારી છે એને ચિંતન અને મનન કરવું છે કે ભાઈ કેમ હાર્યા છે. આપણે બંનેને ટાઈમ આપીશું, પરંતુ સાથે રાજકીય વિશ્લેષકો પણ આપણી સાથે છે કે જે પ્રજાનો અવાજ બનીને આપણી સાથે જોડાયા છે, તો થોડો ટાઈમ એમને પણ આપીશું. હિરેનભાઈ, જો તમે કહેતા હોય તો એક રાજકીય વિશ્લેષક. અમિતભાઈ, આપની પાસે જ આવું છું કે જે પરિણામ સામે આવ્યા છે આ વખતે, ખબર નહીં, કોંગ્રેસ કોંગ્રેસનું પહેલા એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક્શન કરે અને કોંગ્રેસ એનું રિએક્શન કરે. કર્ણાટકમાં આ વખતે પહેલેથી જ એવું જોવાતું હતું કે કોંગ્રેસ એક્શનની અંદર છે, ભારતીય જનતા પાર્ટી રિએક્શનમાં છે. કારણ કે મને બરાબર યાદ છે કે ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર નહોતું થયું, એની સામે કોંગ્રેસે એના બધા ઉમેદવારો ડિક્લેર પણ કરી દીધા હતા. અને રણદીપ સુરજેવાલાએ ત્યાં સુધી પણ કટાક્ષ કર્યો હતો કે હજુ આ લોકો આ ગડમથલમાંથી બહાર નથી આવી રહ્યા, આ લોકો આ ચૂંટણી હારી રહ્યા છે. આ રણદીપ સુરજેવાલાનું નિવેદન ઉમેદવારો ડિક્લેર થયા પહેલાનું આવી રહ્યું હતું. પણ પછી એવું થયું કે સડનલી મુદ્દા બદલાતા ગયા. કોંગ્રેસે જે મુદ્દો હાથમાં લીધો તો 40% કમિશન વાળો, એ મુદ્દો દિલ્હીના નેતાનો હતો, પરંતુ કર્ણાટકના સ્થાનિક નેતાઓએ કદાચ આ મુદ્દા ઉપર ભાર ના આપ્યું અને મુદ્દા બદલાતા ગયા. પછી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 40% કમિશનનો મુદ્દો ગયો, પછી ઝેરીલા સાપનો મુદ્દો આવ્યો, વિષકન્યાનો મુદ્દો આવ્યો, ટીપુ સુલતાનને આપણે યાદ કરી લીધા, 2 કેરેક્ટરો નવા ઉમેરાયા, ગાળો આપી, અપશબ્દોનો ઉપયોગ થયો, છેલ્લે બજરંગબલી આવી ગયા. પરંતુ છેલ્લે પ્રજાએ તો મેન્ડેટ આજે કોંગ્રેસને આપ્યો. કેવી રીતે વિશ્લેષણ કરી રહ્યા છો કોંગ્રેસની આ સ્ટ્રેટેજીને? અગાઉ આ જ કાર્યક્રમમાં મેં કહ્યું એ પ્રમાણે કે પહેલી વખત કોંગ્રેસ પાર્ટીનું આખું જે કેમ્પેન રહ્યું એ ખૂબ જ ઓર્ગેનાઇઝ અને ટાર્ગેટેડ રહ્યું. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે વેરવિખેર પક્ષ તરીકે ત્યાં નજરે પડી. અંદરનો જૂથવાદ, ટિકિટ નક્કી ન કરી શકવું, એક નેતા અને બીજા નેતા વચ્ચે કોઈ સંવાદિતા નહીં, ઘણા બધા પ્રમાણમાં લોકો છોડીને પણ ગયા ત્યાં.
એટલે પહેલી વખત ભારતીય જનતા પાર્ટી માટે જે કહેવાતું હતું કે ઓર્ગેનાઇઝેશનમાં ભારતીય જનતા પાર્ટી ભારતમાં સ્ટ્રોંગેસ્ટ છે બધી જ પાર્ટીઓમાં, એનું બૂથ મેનેજમેન્ટ, એનું ઓર્ગેનાઇઝેશનલ મેનેજમેન્ટને બીજા કોઈ પણ વિપક્ષો ના પહોંચી શકે, એ જે એક વ્યૂ ઊભો થયો હતો એને કોંગ્રેસ પાર્ટી આ વખતે તોડ્યો. માત્ર ગ્રાઉન્ડ લેવલનું મેનેજમેન્ટ એનું ઉત્તમ ના રહ્યું, હું એવું કહીશ કે ટોટલ પોલિટિકલ મેનેજમેન્ટ કોંગ્રેસ પાર્ટીનું આ વખતે ઘણું સારું રહ્યું. ખાસ તો સોશિયલ મીડિયામાં અને મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ એને જે પ્રકારે રજૂઆત કરી, જે પ્રકારના મુદ્દાઓ ઉઠાવ્યા, એ દર્શાવે છે કે કર્ણાટકની ચૂંટણી એક ભારતીય રાજકારણમાં કોંગ્રેસના રિવાઇવલની એક શરૂઆત છે. રાહુલ ગાંધી ઉપર ખૂબ ઘણા પર્સનલ એટેક થવા છતાં પણ એમને વિચલિત થયા વગર અને કોઈ પણ અંગત ટિપ્પણીઓ કર્યા વગર એમને પોતાનું કેમ્પેન કર્યું. પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ઘણી સફળ રહી. એટલે મને લાગે છે કે હવે ગાંધી પરિવાર, પરિવારવાદ વગેરે મુદ્દાઓથી પણ દૂર હટવાની ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે જરૂરત પડશે. એકંદરે હું એવું કહીશ કે ભારતનું રાજકારણ અને ભારતની લોકશાહી એટલી બધી વૈવિધ્યપૂર્ણ છે કે એક જ ફોર્મ્યુલાથી કાયમ ચૂંટણી જીતી શકીશું. અમુક જ નેતાઓને પ્રોજેક્ટ કરવાથી ભારતના તમામ વિભાગોમાંથી, ભારતની તમામ પ્રદેશોમાંથી આપણને મત મળશે એવું માનવું ભૂલ ભરેલું છે. અને સ્થાનિક મુદ્દાઓ, સિલિન્ડરને ક્યારે ભૂલી નહીં શકાય, શાળાની ફી કેટલી છે એ ક્યારે આપણે અવગણી નહીં શકીએ, શિક્ષણની કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એ ક્યારે લોકો ભૂલશે નહીં, આરોગ્યના પ્રશ્નો પણ ક્યારે ભૂલાશે નહીં. એટલે રામ છે કે બજરંગબલી છે કે આ બધું તો આપણી સાથે સૈકાઓથી આપણા આસ્થાના પ્રતીકો છે જ, પરંતુ રાજકારણમાં ગવર્નન્સના મુદ્દાઓને, લોકોની સુખાકારીના મુદ્દાઓને જો આપણે મેઇન સ્ટ્રીમમાં નહીં લાવીએ તો કર્ણાટકની જનતાએ એટલું તો કહ્યું જ છે કે અમે માત્ર ને માત્ર લાગણીથી મત નહીં આપીએ, ક્યારેક રોટી કપડા અને મકાનના પ્રશ્નોને પણ આપણે ધ્યાનમાં લાવવા જોઈએ. અમિતભાઈ, બિલકુલ સાચી વાત છે આપની, કારણ કે કર્ણાટકની જનતાએ પણ એ બહુ સારી રીતના સમજ્યા છે કે સાહેબ બજરંગબલીનો મુદ્દો નથી જોતો, એમને ગેસનો બાટલો કેટલો મોંઘો છે એ મુદ્દાથી એમને અસર થાય છે, એમને ત્યાં કેટલા બેરોજગારો છે, કેટલી રોજગારી મળશે અને સાથે ભ્રષ્ટાચાર છે એ કોણ દૂર કરશે એનેથી એને મતલબ છે. આર કે મિશ્રા विश्लेषक પણ આપણી સાથે જોડાયા છે, એમનું પણ સ્વાગત છે. मिश्रा जी, आपका भी स्वागत है. धनंजय जी, आपके पास आना चाहता हूं कि जब 10 तारीख को हम साथ बैठे थे इलेक्शन के दिन, तब भारतीय जनता पार्टी के प्रवक्ता ने बोला था कि भाई हम नरेंद्र मोदी के फेस से इलेक्शन लड़ रहे हैं, उसमें बुरा क्या है, हमारे पास फेस है तो लड़ रहे हैं. आज जब वो हार रहे हैं तो ठीकरा किस पे फोड़ रहे हैं? गुजरात मॉडल पे. आप क्या मानते हो कि दिग्गज नेताओं की नाराजगी क्या ये हार का कारण हो सकता है? ईश्वरप्पा ने कहा था मुस्लिम वोटों की हमें जरूरत नहीं है. कई बड़े ऐसे नेता थे जिन्होंने कई बफाट भी किए थे, क्या मानते हो आप? देखिए, मैं तो सबसे बड़ा कारण मानता हूं अहंकार, कि जो इनका अहंकार है, जो ये फेस पे अहंकार कर रहे थे. अभी ये बोल रहे हैं आपके साथी जो बैठे हुए हैं बीजेपी के प्रवक्ता, वो कह रहे हैं कि बीजेपी है ना, किसी स्थानीय नेता की हार नहीं है, राष्ट्रीय नेता की हार नहीं है. अगर ये पहले कर रहे होते तो बड़ी अच्छी बात लगती, बड़ी अच्छी बात कही है इन्होंने. मैं इस बात की तारीफ करता हूं कि अगर ये कह रहे हैं कि बीजेपी की हार है, लेकिन जब जीतते हैं तो मोदी की जीत बताने लगते हैं. तो जब जीत मोदी जी की है तो हार केवल पार्टी की कैसे होगी? एक दूसरी बात मैं कहूं कि राहुल गांधी ने जिस सौम्यता का प्रदर्शन किया, जितनी गाली मोदी जी से लेकर के बीजेपी के सामान्य नेता, मोदी जी के समर्थक, जितनी गाली राहुल गांधी को दी है, आज तक भारत के इतिहास में किसी व्यक्ति को इतनी गाली नहीं दी गई. जितना अपमान उस व्यक्ति का किया गया है, उतना अपमान किसी व्यक्ति का आज तक नहीं हुआ. लेकिन राहुल गांधी में ये ताकत है और इसी का मुझे लगता है इसका भी लाभ मिला है कर्नाटक चुनाव में, कि राहुल गांधी ने पूरे धैर्य के साथ इस बात का, बिना इस बात की चिंता किए हुए कि मुझे क्या कह रहे हैं लोग, वो जनता के मुद्दों को लगातार उठाते रहे. चाहे कोरोना का समय रहा या कोई और वक्त रहा हो, अपनी पार्टी का जब उनकी सरकार थी तब भी वो उन मुद्दे पे खड़े हो जाते थे. लेकिन सर, मानते हो भारत जोड़ो यात्रा का भी असर हुआ है?
बिल्कुल भारत जोड़ो यात्रा का, वही तो मैं बता रहा था। भारत जोड़ो यात्रा का असर यह हुआ है कि राहुल गांधी को लेकर के एक राष्ट्रीय छवि बनी कि राहुल गांधी राजनीति में भी गंभीर है। पहले उसके प्रति प्रचारित होता था कि राहुल गांधी राजनीति को लेकर के गंभीर नहीं है, वो चुनाव को छोड़ करके विदेश चले जाते हैं या छुट्टी मनाने लगते हैं। ये छवि बदली। दूसरी ये बदली कि राहुल गांधी ने सारे नेताओं को, अगर कर्नाटक पे ही अगर केंद्रित करते हैं तो कर्नाटक में डी शिव कुमार और सिद्धारमैया को लेकर के एक बड़ा हमेशा रहता था कि दो गुट हैं और मुख्यमंत्री बनेगा। लेकिन सर ये पेच तो आज भी फंसा हुआ है, साथ दौड़े और ये पेच तो सर आज भी फंसा हुआ है। आज भी पूछ रहे हैं लोग कि कौन बनेगा सीएम। देखिए ये जो पूछ रहे हैं वो लोग हैं जो कांग्रेस में मतभेद क्रिएट करना चाहते हैं। लेकिन डी शिव कुमार ने पहले क्लियर कर दिया है कि मैं मुख्यमंत्री का उम्मीदवार नहीं हूं। अब बात आती है कि अब विधायक दल का नेता खड़गे साहब है, जो राष्ट्रीय नेता है वो तय करें, विधायक दल तय करे, और राहुल गांधी की भी अगर सहमति से होता है तो कोई, अब उसमें मुझे नहीं कुछ करना है। अगर वो लड़ते हैं तो भुगतेंगे वो। लेकिन जो दिखाई पड़ है कि सब मिलकर के चुनाव लड़ रहे हैं और जनता के मुद्दों पर बात कर रहे हैं। जो 5 निश्चय है वो 5 निश्चय को पूरा करना ही उनका मकसद होना चाहिए। अभी देखिए खड़गे साहब इस बात के लिए जाने जाते हैं कि खड़गे साहब ने मुख्यमंत्री पद जो है छोड़ दिया था लोगों को कहने पे कि चूंकि उनको मुख्यमंत्री बनना था तो बोला कोई बात नहीं बन जाओ। तो इस तरह की छवि है। राहुल गांधी के बारे में भी कहा जाता था कि राहुल गांधी में क्वालिटी में पाता हूं कि राहुल गांधी विपरीत परिस्थितियों में भी राहुल गांधी ने जो है कभी धैर्य नहीं खोया और ऐसी बात नहीं बोली जी किसी को बुरा लगा। अब देखिए कि जिस जज ने राहुल गांधी पे फैसला दिया था उस जज को के जो प्रमोशन हुआ था सुप्रीम कोर्ट ने उसको खारिज कर दिया। तो इस लेवल पे लेकिन राहुल गांधी ने फिर भी कोई प्रतिक्रिया नहीं दी। मैं कांग्रेस का प्रवक्ता नहीं होने के बाद भी ये कह रहा हूं कि राहुल गांधी ने जो प्रदर्शन किया, अपनी छवि दिखाई है, अपनी इमेज बनाई है, वो इमेज अच्छे नेता की है और वो ये नेता की है कि आप जो कहो मैं जो मुद्दा पकड़ के चलूंगा, आम आदमी के मुद्दों को पकड़ूंगा, वो उस पे चलते हैं। मैं प्रियंका गांधी की बात नहीं कर रहा। बिल्कुल चलो राहुल गांधी की इमेज और जो प्रदर्शन किया है कांग्रेस ने तो वो तो अच्छा ही किया है। अब देखते हैं सीएम कौन बनता है। क्या फेस को नजर में लाया जाएगा या फिर किसी काम को नजर में लाया जाएगा, क्योंकि डीके शिव कुमार और सिद्धारमैया के बीच आज भी पेच फंसा हुआ है। मिश्रा जी आपका क्या कहना है, क्योंकि कांग्रेस का जो ये प्रदर्शन रहा, ऐसा कहा जाता था कि अगर जेडीएस अच्छा प्रदर्शन करता है तो कांग्रेस को फटका लगेगा। क्षेत्रीय पार्टी जो है वो कहीं कमजोर नजर आ रही है, इसका असर, इसका फैक्टर क्या मानते हो आप? मैं आपके साथ जुड़ रहा हूं तो मैं जरा शुरुआत से आपको इस बारे में अपने राय रखना चाहूंगा जी। मैं हिंदी गुजराती मिक्स में बोलूंगा, आपको कोई एतराज तो नहीं है? नहीं बिल्कुल नहीं। हमारे એવું છે કે एक शेर है हिंदी में कि जिनमें हो जाता है अंदाजे खुदाई पैदा, जिनमें हो जाता है अंदाजे खुदाई पैदा, हमने देखा है वो बुतें टूट जाती। क्या રાજકારણની આજની ઇલેક્શનની સ્થિતિમાં આ બે ફકરા બહુ સચોટ આખી પિક્ચર રજૂ કરે છે। बिल्कुल। હવે આપ જુઓ કે એક ઇલેક્શન કોઈના આપણે કોઈના ફેસ ઉપર લડીએ કે કોઈના ચહેરા સાથે જાય એમાં જરાય કંઈ ખોટું નથી, બટ ક્યાંક ને ક્યાંક રાજ્ય કરતા કરતા કોક જગ્યાએ કોક ટાઈમે અહંકાર આવી ગયું છે ભારતીય જનતા પાર્ટી અને અમે જેમ ફાવે તેમ કરીએ અને એ જ સાચું છે। એ જે વિચારસરણી છે અને જે વિચારસરણીને લઈ તમે કર્ણાટકમાં સરકાર તોડી હતી એનો સચોટ જવાબ લોકોએ આપ્યો છે અને આ જવાબ તમને મહારાષ્ટ્રમાં મળશે અને મધ્યપ્રદેશમાં મળશે। એક ટાઈમ એવું આવે છે જ્યારે લોકો પોતાનું જે મન છે એ બહુ ક્લિયર મૂકી દે છે। અહીંયા એવું જ થયું છે। આપ જુઓ કે કેટલી તાકાત ભારતીય જનતા પાર્ટીએ નાખી કર્ણાટક, કઈ રીતે સરકાર તોડી, પછી કઈ જાતનું રાજકારણ
જ્યારે આપ રૂલિંગ પાર્ટી હો, આપ સત્તાધારી પાર્ટી હો, સ્ટેટમાં અને સેન્ટરમાં આપની સરકાર છે, આપ કોન્સ્ટિટ્યુશન, આજે કોન્સ્ટિટ્યુશન બદલાયો નથી, કોન્સ્ટિટ્યુશન એ જ છે. અને જ્યારે એ કોન્સ્ટિટ્યુશન ની શપથ લઈને તમે રાજ કરો છો ત્યારે કઈ જાતની રાજકારણ છે? હાઉ કેન યુ હોપ કે તમે જે છે લોકોને ડિવાઈડ કરીને કન્ટ્રીને યુનાઇટ કરી શકો છો? હાઉ કેન યુ ડિવાઈડ ધ પીપલ એન્ડ સ્ટીલ યુનાઇટ ધ કન્ટ્રી? પોલરાઇઝેશન નું રાજકારણ આપણે હમણાં થોડાક મહિના પહેલા ગુજરાતમાં જોયું હતું. બુલડોઝર પ્રતીક બની ગયું. બુલડોઝર પ્રતીક કઈ રીતે થાય? કોઈ પણ પોલિટિકલ થોટ પ્રોસેસ નું બુલડોઝર પ્રતીક ન થઈ શકે. રાજકારણ જાતિભેદમાં ન થઈ શકે. મિશ્રાજી સવાલ એ છે કે કર્ણાટકની જનતાએ કયો મેન્ડેટ આપ્યો કોંગ્રેસને, કયા મુદ્દા પર આપ્યો એ પણ સમજવું પડશે. કારણ કે તમે જોયું કે થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ઐતિહાસિક જીત કરાવી. આજે જયારે યુપીના પણ જો વાત કરવામાં આવે સ્થાનિક ઇલેક્શનની, તો ખોબલે મત આપ્યા છે. ત્યાં પણ અત્યારે નેશનલ મીડિયામાં ચાલી રહ્યું છે ફરીથી, તમે જેમ કીધું એમ બુલડોઝર બાબા કી જય ચાલી રહ્યું છે. પણ વાત જયારે કર્ણાટકની થઈ રહી છે તો તમે કીધું એમ, અને હિરેનભાઈ ખાસ એ પૂછવા માંગીશ કે અહંકાર ની વાત કરવામાં આવી રહી છે કે એક અહંકાર આવી ગયો હતો, અને એ અહંકાર વર્સિસ કોંગ્રેસની સિદ્ધાંતની લડાઈ અહીં જોવામાં આવી રહી હતી. બીજી વાત કે કર્ણાટકની અંદર જે દિગ્ગજ નેતાઓ હતા, જે સિનિયર નેતાઓ હતા, એમની વચ્ચે અંદરનો જે ખટરાગ હતો, શું એ પણ એક કારણ અહીંયા જવાબદાર હોઈ શકે? અહંકાર મુખ્ય પ્રશ્ન હોય તો એની જવાબ આપવાની કોશિશ કરું છું કે અહંકાર જ્યારે આવી જાય છે ત્યારે સ્વાભાવિક રીતે એમાં એનું નુકસાન છે એ ચોક્કસપણે વ્યક્તિ હોય કે સંસ્થા એને ભોગવવું પડે. એ બાબતમાં હું સંપૂર્ણપણે સહેમત છું. અને એ અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે હોય જ ન શકે કેમ કે જ્યારે અમારા 3 બેઠકો હતી અને હિરેનભાઈ ઈશ્વરપ્પા મીડિયા સામે ખુલ્લેઆમ એમ કે હમકો જરૂરત નહીં હે મુસ્લિમ વોટો કી, તો સર આ શું કહી રહ્યા છો? તમારે સાબિત કરવાનું કે પૂછવાનું છે? હું જવાબ આપું છું. નહીં, અહંકારની જ્યારે વાત કરી રહ્યા છો તો હું એ જ કહું છું ને, પણ જવાબ ક્યાં પૂરો સાંભળો છો તમે યાર? જ્યારે હું જ બોલું ત્યારે જ બોલવાનું છે, તો એનો કોઈ અર્થ નથી થતો ચર્ચાનો. હું તમને એમ કહું છું કે અમારી 3 બેઠકો હતી અને જે 303 બેઠક થઈ છતાં પણ અમારા પ્રધાનમંત્રી છે એ એક વાત કહી રહ્યા કે પ્રધાન સેવક, તો પ્રધાન સેવક શબ્દ ક્યાંથી નીકળે છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, હાર થઈ હોવા છતાં પણ અત્યારે તમારી સામે બેઠા છે, તમે હાજર છે. તમે યાદ કરો જ્યારે આપણી ગુજરાતની ચૂંટણી હતી 156 બેઠકોની વાત ચાલતી હતી, જ્યારે આ જીત થઈ ગઈ, આ રીતની સ્થિતિ ત્યારે કોંગ્રેસના એક પણ નેતાઓ અહીંયા બેઠા હતા ડિબેટોમાં? શા માટે બેઠા? કારણ કે એમને જવાબ પણ નહોતો દઈ શકે એમ સ્થિતિ. ત્યારે એ સ્થિતિમાં એ હતા જે હાર થઈ ત્યારે. આ વાત સાથે હું સંમત નહીં થઉં. કોંગ્રેસ પાર્ટી જીતી હોય કે હારતી હોય, પરંતુ હંમેશા મીડિયા સામે આવતી હોય છે. એટલે આ વાત સાથે હું સંમત નહીં થઉં કે તમે હાર્યા છો, એ જીત્યા છે તો અહીંયા આજે આયા છે, એ વાત સાથે હું સંમત નહીં થઉં. એમાં ચોક્કસપણે તમારો મત જે હોય મને ખ્યાલ છે, મને યાદ છે, ફેક્ટ કહી રહ્યો છું. ચેનલમાં હશે કારણે જે પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે પ્રકારે ગાળો પાડવાનો એ શરૂ કર્યું એ બતાવે છે કે ઉન્માદ છે, ઉત્સવ નથી. જીત થાય ચોક્કસપણે, તો એમાં પણ એક ચિંતન માત્ર હારમાં ચિંતનની જરૂર નથી. સવાલ એ છે ગાળો ભાંડવાની વાત છે ને, આ વાત પણ કર્ણાટકની પ્રજાએ નકારી. વડાપ્રધાન જાહેર મંચ ઉપર એમ કે 91 વખત મને ગાળો, 91 નથી ભાંડી, એટલે 91 વખત કર્ણાટકની જનતાએ નથી સ્વીકાર્યું ને સાહેબ. જાહેર જીવનની અંદર છો તો ગાળો તો ખાવી પડશે, આવું પ્રિયંકાજીએ કીધું છે. તો એવો ભાગ કરવા પડશે કે જેટલી બેઠક ઉપર અમે જીતી ગયા એ બધી વડાપ્રધાનને ગાળોનો મુદ્દો મહત્વનો છે કે પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે, એ મહત્વનું છે. કરી શકીએ વડાપ્રધાનને ગાળની વાત નથી, કોઈ પણ નેતાઓને, દરેક નેતાઓને ગાળો ભાંડી અને સવાલ એ છે કે પ્રજાએ નથી સ્વીકાર્યું, પ્રજાએ નથી સ્વીકાર્યું, પ્રજાએ નથી સ્વીકાર્યું સાહેબ. આ વડાપ્રધાને પોતે કીધું કે મને ગાળો આપી, જય બજરંગબલીનો નારો આ વખતે નવો આવ્યો, પણ સાહેબ નથી સ્વીકાર્યું પ્રજાએ, અને આ વિચારવું પડશે, તમારે મંથન કરવું પડશે સાહેબ. કરી લીધું, આ મિનિટે કહી દો જવાબ એનો. જેટલી બેઠકો ઉપર અમારી જીત થઈ છે એ બેઠકો ઉપર એમણે ગાળો આપી છે એ એમણે નથી સ્વીકાર્યું અને બાકીની બેઠકો પર સ્વીકાર્યું છે, એવી વાત થઈ. ચલો આપણે નક્કી કરવું કોણ, હું એમ કહું છું. અમિતભાઈ તમે કહો પછી હું જાઉં. દિવાંગભાઈ,
હું બે ઉદાહરણ આપું છું, સાચા આપું છું, જુઠ્ઠાણા બિલકુલ નહીં ચલાવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશના વડાપ્રધાન હોવા છતાં અમુક રાજ્યોની ચૂંટણી જીતવા માટે જાહેર મંચ પરથી એ વાત ચલાવી હતી કે એક પછાત ગરીબ વર્ગ ઓબીસી વર્ગમાંથી આવેલા દેશના વડાપ્રધાનને કોંગ્રેસ પાર્ટી ગાળો દે છે. સમાજ સાથે પોતાનું નામ જોડી દીધું હતું. ક્યારે ખડગેજીએ એવું કીધું કે હું દલિત સમાજમાંથી આવ્યો છું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મને નેતૃત્વ સોંપ્યું છે, મને પ્રમુખ બન્યા છે. આજ ખડગેજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગાંધી પરિવારની કઠપૂતળી તરીકે વર્ણન કરતા હતા. ત્યારે અમે ખડગેજીને અમે ગાળો કેવી નથી દીધી. સાંભળો, તમે વચ્ચે બોલી લો, પછી હું આરામથી બોલું. બોલો, આપ બોલો. નહીં, તમારા ટર્નમાં બોલી નહીં શકતા ને મારા ટર્નમાં વચ્ચે બોલો. મારા ટર્નમાં તમે તમારા ટર્નમાં જુઠ્ઠાણું બોલો, મારા ટર્નમાં વચ્ચે બોલો. મારા ટર્નમાં બોલો જ છો તમે. તમારા ટર્નમાં ખોટું બોલો, મારા ટર્નમાં વચ્ચે બોલો. બંને સિનિયર તમારા ટર્નમાં ખોટું બોલો, નરેનભાઈ. મારા ટર્નમાં વચ્ચે બોલો. બંને સિનિયર પ્રવક્તાઓ. અમિતભાઈ, ઉદાહરણ આપો. હું બોલી લઉં. એક મિનિટ, મારી પાસે સમય ઓછો. તમે જીત્યા છો એના કારણો ઘણા બધા છે, પણ તમે જયારે ઓબીસી ની વાત કરી છે અમિતભાઈ, તો એક જે ફેક્ટ પ્રાથમિક એનાલિસિસ સામે આવ્યું છે, આ જો ઓબીસી સમાજે સાહેબ ભારતીય જનતા પાર્ટીને ત્યાં નકારી છે કે જેના વોટ ત્યાં લેવાના હતા, એ જ ઓબીસી સમાજ આજે ભારતીય જનતા પાર્ટીથી ત્યાં દૂર થયો છે અને આજે પરિણામ આવ્યું છે. એ પરિણામમાં બહુ મોટી અસર ત્યાં ઓબીસી સમાજે કરી છે. ધોળકિયાજી, એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે આ પરિણામની, કર્ણાટકના પરિણામની દૂરોગામી અસર ભારતીય રાજનીતિ ઉપર જોવા મળશે? જરૂર એ અસર એ જોવા મળશે કે વિરોધ પક્ષો સાથે જ્યારે એલાયન્સ કરવાની વાત આવશે ત્યારે કોંગ્રેસ પક્ષની બાર્ગેનિંગ પાવર જે છે તે વધી જશે. રાહુલ ગાંધીનું કદ વધી ગયું છે રાષ્ટ્રીય રાજકારણમાં આ ચૂંટણીની જીત પછી. એ પણ એક દૂરોગામી પરિણામ હું જોઈ રહ્યું છું. અને ત્રીજું પરિણામ, ભારતીય જનતા પાર્ટીએ એની જે પ્રચારની વ્યૂહરચનાઓ છે અને જે મુદ્દાઓ પ્રજા સમક્ષ લાવવા માંગશે એમાં પણ મને લાગે છે કે થોડા પરિણામ. ચલો, ધન્યવાદ. રાહુલ ગાંધીનું કદ વધી રહ્યું છે. જે મુદ્દાઓ છે, આ વખતે મુદ્દાઓ કર્ણાટકની જનતાએ કોંગ્રેસના સ્વીકાર્યા છે, કારણ કે મુદ્દાઓ આ વખતે ઘણા બધા સ્વિચ ઓવર થયા. ક્યાંક ધર્મના નામે પણ મુદ્દાઓ આવ્યા, ક્યાંક ગાલી ગલોચ પણ આપણે આ વખતે જોઈ હતી, ક્યાંક ભ્રષ્ટાચારનો મુદ્દો પણ સામે આવ્યો હતો. પરંતુ આખરે જનતાએ જેને મેન્ડેટ આપ્યો, જો જીતા વહી સિકંદર, અને કોંગ્રેસની આ ભવ્ય જીત ક્યાંક ક્ષેત્રીય પાર્ટીઓ એની માટે પણ વિચારવા લાયક આ પ્રશ્ન છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે નિરેનભાઈ, અમિતભાઈ આપનો, મિશ્રાજી આપનો, ધનંજયભાઈ આપનો અને ધોળકિયાજી આપનો, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, પળે પળની અપડેટ આજ સવારથી અમે આપના સુધી પહોંચાડતા રહ્યા છે, આગળ પણ પહોંચાડતા રહીશું. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.